જીયાપરના જનસંઘના કાર્યકરોનું અવસાન થતાં શ્રદ્ધાંજલિ અપાઈ। જીયાપરના જૂના જનસંઘના કાર્યકર શિવજીભાઈ કરસન પોકારનું અવસાન થતાં જીયાપર સત્સંગ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। શિવજીભાઈ વર્ષોથી જનસંઘની વિચારધારા સાથે તેમને કિસાન સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ સાથે રહી રાષ્ટ્રભાવનાના કાર્યો કર્યા હતા। તેમણે રામ જન્મભૂમિ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી હતી। 5 વર્ષ સુધી જીયાપરના સરપંચ તરીકે સેવા આપી હતી। તેમનું સાદગી ભરેલું જીવન ભગવાનની ભક્તિ સાથે જોડાયેલું હતું। તેઓ નિયમિત મંદિરે જતા હતા। તેમને સ્મશાન યાત્રામાં આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। સનાતન લક્ષ્મીનારાયણ સમાજ મહિલા મંડળ, યુવક મંડળ દ્વારા 108 હનુમાન ચાલીસાના પાઠ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કાર્યક્રમમાં સમાજના અધ્યક્ષ પ્રવીણભાઈ ચોપડા, મંત્રી કરમસિંહભાઈ પોકાર, રવજીભાઈ પોકાર, કવિ પંખી મગનભાઈ ચોપડા, કૃષ્ણકાંત પંડ્યા, નંદુભાઈ જબુઆણી, મંગલભાઈ ચૌહાણ તેમજ બાબુભાઈ ચોપડા પરિવારના અંબાલાલભાઈ પોકાર, રાજુભાઈ પોકાર સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પી હતી। કાર્યક્રમનું સંચાલન શામજીભાઈ રામજીયાણીએ કર્યું હતું। રિપોર્ટ ભાઈ અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।